મિત્રો, વેલા દાદાને રસ્તામાંથી મળેલા ભૂતિયાની ચોટલી કાપી અને તેને વશમાં કરીને ઘરે લાવ્યા છે અને આજે એ વાતને 7-7 વર્ષના વાણાવાઈ ગયા છે અને હવે તો આ ભૂતિયાને તેમના દીકરાની જેમ રાખે છે। અને મિત્રો, એક દિવસની વાત છે, બન્યું એવું કે વેલા બાપાને ગામમાં જ કોઈ પ્રજાપતિના ઘરે જવાનું થયું છે અને ત્યાં માતાજીનો કાંઈક પ્રસંગ છે અને 25-25 ગામના ભૂવા આવ્યા છે। ત્યારે ભૂતિયો પણ સાથે જવાની જીદ કરે છે। ત્યારે વેલા દાદા તેને ઘણો સમજાવે છે પણ ભૂતિયો માનતો નથી અને જવાની જીદે ભરાણો છે। ત્યારે કંટાળીને વેલા દાદા આ ભૂતિયાને તેમની સાથે લઈને જાય છે। ત્યારે માંડવામાં જાત જાતના ગામે તે ગામના ભૂવા ભેગા થયા છે અને વેલા બાપા આ ભૂતિયાને લઈ અને માંડવામાં આવ્યા છે। ત્યારે વેલા બાપા કહે છે કે હે ભૂતિયા, મારી વાત ધ્યાનથી સાંભળ કે મારા દીકરા અહીંયા કોઈ જાતના અડપલા કરતો નહીં, કારણ કે તું મનુષ્ય નથી અને બધાને ખબર પડી જશે ને તો આપણા બંનેને અહીંયા ફસાવાનું થશે કે દાદા, હું તમારો દીકરો છું, તમારે નિરાતે રહો, મારા તરફથી કોઈ પણ પ્રકારની હાનિ નહીં થાય। ત્યારે વેલા દાદા ધૂણી રહેલા ભુવાઓના ટોળામાં જઈને બેઠા છે। ત્યારે બધા ભુવા માતાજીના દાણા જોઈ રહ્યા છે, પણ મિત્રો, માંડવામાં કોઈ પૂછવા આવ્યા હોય તો કોઈ માતાજીના પારખા કરવા આવ્યા હોય તો કોક ખોટા ભુવા ઢોંગ કરવા અને પોતાનો દબદબો ચલાવવા પણ આવ્યા હોય છે। ત્યારે માતાજીનો એક ભૂવો ધૂણવા બેઠો છે અને પછી તો એ ભૂવાને માતાજીનો અવતાર આવ્યો છે એટલે ગામના 4-5 ભૂવાઓ મળી અને કહે છે કે બોલો માડી, તમે કોણ ધૂણો છો અને અમારા ઘરેથી અમે ખિસ્સામાં શું લઈને આવ્યા છીએ એ તું કહી દે તો અમે માનીએ કે તું માતા ખરી અને આ ઘરનું દુઃખ કાઢવા આવી છો। અને જ્યારે ધૂણી રહેલા ભૂવાને આટલું પૂછ્યું ને ત્યાં તો એ ધૂણી રહેલો ભૂવો ધૂણતો બંધ થઈ ગયો। ત્યારે બીજા ભૂવાને બેસાડ્યો કે બોલો ભૂવાજી, અમારા ખિસ્સામાં શું છે? ત્યારે બીજો ભૂવો પણ કહી ના શક્યો અને ત્યારે વેલા બાપા ઊભા થયા અને પછી તો વેલા બાપા ધૂણવા ઊભા થયા ને અને ત્યારે મારી ભગવતી મેલડી વેલા બાપાના કાનમાં બેબી અવાજ કર્યો કે જ્યાં સુધી હું તને ના કહું ને ત્યાં સુધી મારા ભૂવા તું ધૂણવા કે એકે સવાલ કરતો નહીં માંડવામાં, કે ભલે મારી ભગવતી મેલડી જેવી તમારી ઈચ્છા। અને પછી તો પેલા 5 એકબીજા મળેલા ભુવાઓ માંડવામાં કોઈની માતાઓને ચાલવા નથી દેતા અને બધાની ઇજ્જત કાઢી રહ્યા છે। અને આ બાજુ ભૂતિયો આ બધું ટગર ટગર જોઈ રહ્યો છે અને છેટો બેઠો છે પણ મનમાં વિચાર કરે છે કે આ તો મારા દાદાએ મને આજે બાંધીને રાખ્યો છે, નહીતર હમણાં જ આ 4માંથી એકે ભૂવો પોતાના ચપ્પલ પણ પહેરવા ના ઊભો રહ્યો હોત માંડવામાં। અને પછી તો પેલા 5 ભૂવા માંડવાની વચ્ચે બોલે છે, હવે કોઈ આ માંડવામાં માતાજીનો બાણાદારી ભૂવો છે કે જે આ ઘરનું કારણ કાઢી શકે અને આ પંચની વચ્ચે ધૂણવા બેસી શકે? ત્યારે કોઈ આગળ આવ્યું નહીં એટલે એ 5 જે મળેલા ભૂવા હતા તેમાંથી એક ભૂવો ધૂણવા લાગ્યો અને કહે છે કે આજે હું આ ઘરનું દુઃખનું કારણ કાઢવા હું માતા આવી છું કે માડી, તમે ભલે આવ્યા પણ અમે ઘરેથી શું નિશાન ધારીને આવ્યા છીએ એ તું કહી દે તો અમે માનીએ। ત્યારે એ ભૂવાએ બધું જ નિશાન જે ધારેલા હતા એ કહી દીધા, કારણ કે એ ભૂવા મળેલા હતા। અને પછી એ ઘરનો જે માંડવાનો માલિક હતો તેને લૂંટવા માટે જાત જાતના દંડ મુકાવ્યા છે, કેટલાય રૂપિયા અને રાણીના સિક્કા મુકાવ્યા છે। અને ત્યારે વેલા બાપાને તો મારી મેલડીએ બાંધીને રાખ્યા છે, પણ જે છેટે બેસીને ભૂતિયો આ બધું જોઈ રહ્યો હતો તેની પાસે મારી ભગવતી મેલડી પહોંચી કે હે ભૂતિયા, કે હા માડી, કે ભૂતિયા માંડવામાં આ બધું શું થઈ રહ્યું છે? કે માડી, એક ગરીબ માણસને 5 ભૂવા મળી અને છેતરી રહ્યા છે। કે ભૂતિયા, તો તું કાંઈ ના કરી શકે? કે માડી, હું તો ઘણું બધું કરી શકું એમ છું પણ મારા દાદાએ મને રજા નથી આપી। કે ભૂતિયા, હું મેલડી ધારું ને તો આ 5એને અહીંયા જ પછાડીને મારી નાખું એવી હું મસાણી મેલડી છું, પણ મારા ભૂવાને મેં રોકી રાખ્યો છે કેમ કે ભૂતિયા, પછી મારા ક્રોધને શાંત કરવો એ કાળા માથાના માનવીના હાથની વાત નથી। કે માડી, તારી વાત તો સાચી છે, તો કે બોલો માડી, હું શું કરું? કે ભૂતિયા, હું મેલડી તારી સાથે છું અને આ 5 ઢોંગી ભુવાઓને સબક શીખવાડ। કે માડી, હું મજબૂર છું, તમારા ભુવાએ મને બાંધીને રાખ્યો છે। કે ભૂતિયા, તું ચિંતા ના કર, મારા ભુવાને તો હું સાચવી લઈશ, પણ તું આમને સીધા કર। કે ભલે માડી।
અને પછી ભૂતિયો ઊભો થયો અને પોતાના હાથમાં ફૂલ લીધું અને મુઠ્ઠી વાળી અને પહોંચ્યો માંડવામાં અને કહેવા લાગ્યો કે હે પંચવાળો સભાવાળો, મારા બાળકની એક વાત સાંભળો કે આજે આ ભુવા જે ધૂણી રહ્યા છે ને એમને કહો કે મારી આ મુઠ્ઠીમાં શું છે એ કહી દે તો માતા સાચી અને મુકાવેલો દંડ પણ સાચો. ત્યારે પંચના બીજા ભુવા કહેવા લાગ્યા કે બોલો માં, તું તો બધું જ જાણનારી છો. પણ મિત્રો, ત્યારે પેલો માંડવામાં ધૂણી રહેલો ભૂવો તેની સાથે મળેલા 4 ભુવાઓ એ બાળકરૂપી ભૂતિયાને દબાવવાની ખૂબ જ કોશિશ કરી, પણ ભૂતિયો બોલવામાં પાછો પડ્યો નહીં. અને પછી તો આખું ગામ જોવા ચડ્યું છે અને ધૂણી રહેલો ભૂવો પાણી થઈ ગયો છે. અને પછી તો ભૂતિયાએ સાંકળો ગરમ કરાવી કે લો માં, આ સાંકળ પકડી લો. આહાહા, ત્યાં તો માંડવામાં પેલો ધૂણી રહેલો ભૂવો ચૂપ થઈ ગયો. ત્યારે મારા ભૂતિયા દાદા કહે છે કે હે ગામ લોકો પંચવાળો, આ 5 ઢોંગી ભુવાઓ છે અને આમને કોઈ જાતનો માતાજીનો અવતાર આવતો જ નથી, પણ આ તો આ ગરીબ માણસોને હંમેશા છેતરતા આવ્યા છે. ત્યારે પંચના ભુવાઓ કહે છે કે તમારી વાતની સાબિતી શું છે? ત્યારે ભૂતિયો એ માંડવામાં બેઠેલા એક માણસના ખિસ્સામાં શું પડ્યું છે અને કેટલા પૈસા પડ્યા છે તેની સાથે બધું જ કહેવા લાગ્યો. અને જ્યારે આવું કહેવા લાગ્યો ને ત્યારે ગામના દરેક માણસો આ બોલી રહેલા બાળકની સામે જોઈ રહ્યા છે કે દુનિયામાં ઘણા બધા ભુવા ભક્તો જોયા, પણ આ બાળક જેવા તો ક્યાંય ના જોયા. ત્યારે ભૂતિયો માંડવાની વચ્ચે બધાના દિલ જીતી લીધા છે. અને ત્યારે માંડવામાં બેઠેલી એક બાઈ આ ભૂતિયા પાસે આવી અને ખોળો પાથરીને રડવા લાગી અને રડતા રડતા એટલું બોલી કે મારે શેર માટીની ખોટ છે, હું દરેક ભુવા ભક્તો કરી ચૂકી છું, તોય મારી શેર માટીની ખોટ પૂરી થઈ નથી. તો મારા ભગવાન, તમે જે દેવને માનતા હોય એ પણ મારી ઈચ્છા પૂરી કરો. ત્યારે મિત્રો, માંડવામાં બધાને એમ લાગી રહ્યું છે કે આ બાળકના શરીરમાં કોઈક દેવતા આવીને બોલી રહ્યું છે, પણ કોઈને એમ ખબર નથી કે આ માણસ નથી, પણ આ તો એક ભૂતિયા દાદા છે. અને જ્યારે આ બાઈએ શેર માટીની ખોટની વાત કરીને ત્યારે ભૂતિયો ફસાણો કે હું બોલતા તો આટલું બધું બોલી ગયો છું, પણ વિધાતાના લેખમાં મેખ મારવાની મારી ભૂતિયાની તાકાત નથી. અને જ્યારે ભૂતિયો ફસાણો ત્યારે ભૂતિયાએ આંખો બંધ કરી અને મારી લોઢાના દાંતવાળી મેલડીને યાદ કરી કે હે મારી મેલડી, હવે હું ભૂતિયો ફસાણો છું માં, તમે જ કાંઈક રસ્તો કાઢો. અને જ્યારે ભૂતિયાએ આટલો પોકાર કર્યો ને ત્યાં તો રૂમઝૂમ રથડા જોડી અને મારી ભગવતી મસાણી મેલડી આવી કે કા ભૂતિયા, હવે ફસાઈ ગયો? કે માડી, હવે હું ફસાઈ ગયો છું, મારી રક્ષા કરો. કે ભૂતિયા, તું ચિંતા ના કર, એ બાઈને તું તારા હાથમાં જે ફૂલ રહ્યું ને એ એમના ખોળામાં આપી દે અને એમ કહેજે કે લો બેન, આ ફૂલ તમારા ખોળામાં નાખું છું ને તો એમ માનજે કે આજથી 9 મહિને તારા ખોળે દેવ જેવો દીકરો થશે. અને પછી એમનું નામ પાડવા તું વેલા બાપાની મેલડીના મઢડે જજે. કે ભૂતિયા, તું આટલું બોલી અને તારા હાથમાં જે ફૂલ રહ્યું ને એ આ બાઈના ખોળામાં નાખ અને ત્યાં સુધી હું મેલડી પહોંચું છું ઇન્દ્રના દરબારમાં આ દીકરી માટે ફૂલ લેવા માટે. કે ભલે મારી મેલડી. પછી ભૂતિયાએ માતાજીના કયા પ્રમાણે કહ્યું અને પછી ભૂતિયો બોલ્યો કે બોલો ગામ લોકો, આ બીજા ગામથી આવેલા આ ઢોંગી ભુવાઓને શું સજા કરું? ત્યારે આટલું બોલ્યો ને ભૂતિયો, ત્યાં તો એ 5 ભુવાઓ પોતાના ચપ્પલ પણ પહેરવા ના રહ્યા અને માંડવામાંથી ગડગડતી દોટ મૂકીને ભાગી ગયા. અને પછી આખા ગામમાં ભૂતિયા અને વેલા દાદાની વાહ થઈ ગઈ છે. ગામે ગામમાં તેમના નામની ચર્ચા થવા લાગી. ત્યારે વેલા બાપા કહે છે કે હે ભૂતિયા, આજે તો તે માંડવામાં રંગ રાખ્યો હો મારા દીકરા. કે દાદા, તમારી મેલડીએ કહ્યું હતું એટલે હું આટલું બોલ્યો, નહીતર કશું ના બોલોત. કે ભૂતિયા, એ તો તારા બોલવા ઉપરથી હું સમજી ગયો હતો કે મારી ભગવતી મેલડી માંડવામાં હાજર હોય ને ત્યાં તો કોઈ દિવસ કોઈનું ખોટું ન થવા દે. અને મિત્રો, થોડાક દિવસો વીત્યા અને એકવાર બન્યું એવું કે ભૂતિયો ઘરે જમવાનું બનાવી રહ્યો છે અને વેલા બાપા કંઈક કામ અર્થે બહાર ગામ ગયેલા છે. અને તેવા સમયે ઘરમાં ચૂલો સળગાવવા માટે લાકડા ન હોવાથી વેલા બાપાને ખાવાનું રાંધવા બેસેલો આ ભૂતિયો ગુસ્સામાં આવી જાય છે. અને એ ગુસ્સામાં ભરાયેલો ભૂતિયો પોતે લાકડા ના મળ્યા એટલે પોતાના 2 પગ ચૂલામાં સળગાવી અને વેલા બાપા માટે રોટલી બનાવી રહ્યો છે.
અને તેવા જ સમયે માલદેવ નામના ચારણ જે માતાજી મેલડીના દર્શન કરવા વેલા બાપાના ઘરે આવે છે અને પોતે વેલા બાપાને ભાળ્યા નહીં એટલે પોતે જ ઘરમાં આવીને જુએ છે તો ભૂતિયો પોતાના બંને પગ ચૂલામાં સળગાવીને રાંધી રહ્યો છે અને ત્યારે આ દ્રશ્ય જોઈ રહેલા માલદેવભાઈની આંખો ફાટી ગઈ અને પોતે પહેલાં તો ખૂબ ડરી ગયા અને પછી મનમાં વિચાર કરે છે કે હવે તો આખું ગામ ભેગું કરું અને મિત્રો પછી જે થયું ને તે ખરેખર જોવા જેવું છે તો મિત્રો આ વાર્તાનો આગળનો ઇતિહાસ આપણે ભૂતિયા દાદાની મેલડી ભાગ 3માં જોઈશું તો મિત્રો ત્યાં સુધી તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે સૌથી પહેલાં અને જૂના ઇતિહાસો આ ચેનલ પર રોજે રોજ આવતા રહે છે જય માતાજી।